સ્થિત પલસાણામાં યુવાનો દ્વારા અનોખી રીતે જ વિરોધ કરવામાં આવ્યો છે। માહિતી સુરતથી મળી છે, જ્યાં યુવાનોએ અનોખો વિરોધ કર્યો છે। પલસાણા ખાતે જોડવા ખાતે યુવાનોએ શર્ટ ઉતારી વિરોધ કર્યો છે અને આ સાથે જ ખરાબ રોડ રસ્તાના પ્રશ્નને લઈને રોડ બંધ કરાવાયો। યુવાનો દ્વારા અનોખો વિરોધ કરાયો છે, જ્યારે લોકોએ રોડ રસ્તાને લઈ અનોખી રીતે જ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો સરપંચ અને તલાટીનું જાહેરમાં પુતળા દહન પણ કરવામાં આવ્યું વિરોધના પગલે। આ સાથે જ પુતળા દહન કરી ટાયરો પણ સળગાવ્યા, ત્યારે યુવાનોએ શર્ટ ઉતારી વિરોધ પ્રદર્શન કર્યું છે સુરત સ્થિત પલસાણામાં। પલસાણાના જોડવા ગામ ખાતે યુવાનો દ્વારા જે છે તે હાલ અત્યારે રોડ ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જાહેર રોડ રસ્તા તેમજ ખરાબ હોવાને કારણે તેઓ દ્વારા હાલ અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં અને સાથોસાથ સરપંચ તેમજ તલાટીના જે પુતળા દહન પણ કરવામાં આવ્યા હતા અને ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતા અને કહી શકાય કે જે પ્રમાણે રોડ રસ્તા ખરાબ છે તેને લઈને યુવાનો જે છે તે હાલ અત્યારે રોડ ઉપર ઉતર્યા હતા અને તેઓને હાલ અત્યારે પોલીસ દ્વારા પણ તેઓની ડિટેન કરવામાં આવી રહ્યા છે। કહી શકાય કે 2 કલાકથી વધુના સમયથી તેઓ દ્વારા હાલ અત્યારે આ રોડ જે છે તે જામ કરી દેવામાં આવ્યો હતો। જાહેર રસ્તો જે છે તે જાહેર બંધ કરવામાં આવ્યો છે। શા માટે રોડ બંધ કરવામાં આ રોડ બંધ કરવાનું કારણ પંચાયત તરફથી અમને સુવિધા મળતી નથી, બરોબર। મારું કાલે એક્સિડન્ટ થયું, મારે મારવાનું, જીવન ઉપર ઘાત કર્યું। શું કહેશો તમે? શું કહેશો? અમે આંદોલન રોકવાના જ્યાં સુધી સરપંચ તરફથી અમને આશ્વાસન આપવામાં નહીં આવશે ત્યાં સુધી અમે આમ લડતા રહીશું। અમારા ભાઈ પર જાનલેવા હુમલો થયો, અમને સવારે ઉઠીને અમારા પર હુમલો થશે, એમાં અમે સરપંચ તરફથી અમે આશ્વાસન મળવું જોઈએ, અમારી માંગે પૂરી થવી જોઈએ। કેટલા સમયથી વિરોધ કરી રહ્યા? અમે ગયા 1 થી 1.5 વર્ષથી અમે પત્ર લખતા છીએ। અમે રસ્તા પર ઉતરવા મજબૂર કર્યું સરપંચશ્રીએ, અમે રસ્તા પર ઉતરવાના નહીં હતા, અમે મજબૂર કર્યું। જો આવી રીતે માંગ નહીં સંતોષાય અમે આગળ આવા જ પગલા લઈશું। પોલીસ ડિટેન કરી રહી છે, શું પૂરી કરો। અમને આ લોકો પર ભરોસો છે, આ લોકો અમને જો સંતોષ છે તો અમે સંતોષી જઈશું, નહીં તો અમે પાછા અમે આવી રીતે આંદોલન કરીશું। જોઈ શકાય છે કે તેઓ હાલ અત્યારે પોલીસ ડિટેન કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તેઓ દ્વારા હાલ અત્યારે ઉત્સાહ તેમજ પૂરેપૂરો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા હાલ તેઓને ડિટેન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ દ્વારા હાલ અત્યારે નારાઓ લગાવવામાં આવી રહ્યા છે કે અમારી માંગે પૂરી કરવાના નારા જે છે તે હાલ અત્યારે સતત અહીં તેઓ લગાવી રહ્યા છે। રોડ રસ્તા તેમજ ખરાબ રોડ તેમજ કેટલીક અન્ય સુવિધાઓ નહીં મળતાને કારણે આ યુવાનો જે છે તે હાલ અત્યારે રોડ ઉપર ઉતર્યા હતા અને રોડ ઉપર ઉતર્યા બાદ તેઓ દ્વારા જે રોડ જામ કરવામાં આવ્યો હતો તેમજ જે સરપંચ તેમજ તલાટીના જે પુતળા જે છે તે પણ દહન કર્યા હતા અને સાથોસાથ ટાયર પણ સળગાવ્યા હતા, પરંતુ હાલ અત્યારે તેઓ દ્વારા જે પ્રમાણે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા હાલ તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને પલસાણા પોલીસ પણ હાલ અત્યારે અહીં સ્થળ પર પહોંચીને તેઓને 3 યુવાનો જે છે તેઓને ડિટેન કર્યા છે અને જો માંગ નહીં સંતોષાય તો ફરીથી તેઓ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।